સભા મંજૂરી વગરની હતી. દાખલા તરીકે પોલીસમાં અમે નોકરી કરી છે, અમને ખબર છે કે મંજૂરી વગરની સભા હોય તો સામાન્ય રીતે પોલીસે એવું કરવાનું હોય કે સભામાં જો ખૂબ વધુ માણસો આવી ચૂક્યા હોય, હાજર થઈ ચૂક્યા હોય, 5-10 હજાર લોકો ભેગા થઈ ગયા હોય તો પછી સભા થઈ જવા દેવી પડે. સભામાં ભાષણ હોય, માન સન્માન જે કાંઈ હોય એ થઈ જવા દેવું પડે. સભા પૂરી થઈ જાય, આપમેળે લોકો ઘરે જતા રહે, બધો માહોલ વિખાઈ જાય, ત્યાર પછી પોલીસે જે લોકો મંજૂરી વગરની સભા કરવા માટે જવાબદાર હોય એમના ઉપર પાછળથી FIR કરી શકે છે પોલીસ. પણ હળદરમાં પોલીસે શું કર્યું? માણસો આવી ગયા હતા, એ માણસો ઉપર લાઠીચાર્જ કરવાની, ખેડૂતોને માર મારવાની અને ભાજપી કડદા પાર્ટીના કડદાઓને બચાવવા માટેની પૂરી તૈયારીના ભાગરૂપે પોલીસ વાળા ત્યાં આવ્યા હતા. મંજૂરી વગરની અનેક સભાઓ મેં પાટીદાર આંદોલન દરમિયાન જોઈ છે, આમ આદમી પાર્ટી દરમિયાન જોઈ છે. એ સિવાય પણ સામાન્ય સંજોગોમાં ઘણું બધું થતું હોય છે મંજૂરી વગર. મંજૂરી વગર થતું હોય તો સામાન્ય રીતે પોલીસ ત્યાં આવે, સાવચેતીના ભાગરૂપે ધ્યાન રાખે અને સારી રીતે બધું પૂરું થાય એના ઉપર ફોકસ કરે. પણ હળદર ગામમાં પોલીસ વાળા જે આવ્યા હતા એની માથે બધા ઉપર હેલ્મેટ હતા. એનો અર્થ એ કે તૈયારીમાં આવ્યા હતા. દરેકના હાથમાં સ્મોક ગન હતી, પેલું ટીયર ગેસ છોડવા માટેની. એનો અર્થ એ કે તૈયારીમાં આવ્યા હતા. એમની પાસે સ્મોકના સેલ હતા, એમની પાસે પ્રિઝન વાન હતી, એમની પાસે બધું જ હતું. એનો અર્થ એમ કે ભાજપી કડદા પાર્ટીના નેતાઓના કહેવાથી કડદાબાજોને બચાવવા માટે, ચોર લૂંટારા લફંગાઓને બચાવવા માટે પોલીસ માર મારવાની તૈયારી સાથે, ખેડૂતોને ડરાવવાની તૈયારી સાથે ત્યાં હાજર રહ્યા હતા. નહીતર તો પોલીસ ભલે આવે હળદરમાં, પણ આવી અને સભા પૂરી થાય ત્યાં સુધી શાંતિપૂર્વક રીતે ઉભા રહી શકતા હતા. પરંતુ પોલીસે શું કર્યું? શાંતિપૂર્વક રીતે જે સભા ત્યાં ચાલુ હતી એ સભા ઉપર પોલીસે પેલા પથરા ફેંક્યા. પોલીસની સાથે આવેલા બુટલેગરોએ ત્યાં માથાકૂટો ચાલુ કરી અને પછી પોલીસ તો પોતાના તૈયારીમાં જ હતા. ટીયર ગેસની તૈયારીમાં હતા, હેલ્મેટની તૈયારીમાં હતા, લાઠીની તૈયારી, બધી ફૂલ તૈયારી હતી. શું કામ? કે ખેડૂતોને માર મારીને કડદાબાજોને બચાવવાના હતા. અને આ કડદાબાજોને બચાવવા માટે થઈ ખેડૂતોને બેરહેમીપૂર્વક માર મારવામાં આવ્યો છે.